ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો કેસ શોધી કાઢતી વડોદરા શહેરની પાણીગેટ પોલીસ। વડોદરા શહેરમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ તથા પોલીસ કમિશનર ઝોન 3ના શ્રી અભિષેક ગુપ્તા સાહેબ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક સૂચના અને તાકીદ રાખવામાં આવે, જે અંતર્ગત કડક પગલાં લેવાની માહિતી આપવામાં આવી છે। જે અંતર્ગત વડોદરા શહેરની પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે, જેમાં પકડાયેલા આરોપીઓના નામ કેતન શૈલેષભાઈ કાયસ્થ અને રાહુલ વિજયભાઈ ઠાકોર હોવાનું જાણવા મળી રહ્યું છે। તેમની પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી 180 મિલીલીટરની બોટલો કુલ નંગ 334, જેની કિંમત ₹45,090 તથા કિંગફિશર જેની કિંમત ₹4,320, મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹10,000 અને એક ઓટો રિક્ષા જેની કિંમત ₹50,000 મળી કુલ કિંમત ₹1,09,410નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।